તમે મેટ્રો, ટ્રેન, પાર્ક કે કોઈ અન્ય સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઇયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોયા હશે. જી હા, ઘણી વખત તેમની આસપાસ ઘણું બધું બનતું હોય છે, પરંતુ તેનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી. ઇયરફોન, ઇયરબડ કે કોઈ અન્ય સાંભળનાર ઉપકરણોને કારણે આવું થાય છે. પરંતુ કલ્પના કરો કે ભવિષ્યમાં લોકોને ખરેખર બહેરાશ આવી જશે તો શું થશે? વેલ, આ વિચારીને તમે ડરી ગયા હશો, પણ આ એક સત્ય છે. જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે, અને તેમની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં પરંતુ લોકોનો એક શોખ છે. તમને જણાવી દઈએ કે WHO મેક લિસનિંગ સેફ ગાઈડલાઇન્સના પ્રમાણે એવો અંદાજ છે કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરા બની શકે છે. જી હા, અને આ યુવાનોની ઉંમર પણ 12 થી 35 વયની વચ્ચે હશે. વેલ, ડોક્ટરો પ્રમાણે સૌથી ખરાબ વાત તો એ છે કે ઉપકરણોના ઉપયોગથી થયેલી બહેરાશ ક્યારે પણ મટાડી શકાતી નથી. શું તમને આ માહિતી વિશે ખબર હતી? કમેન્ટ કરીને જરૂરથી જણાવો.